વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયા બાદ વિપક્ષના નેતાઓ તો મેદાને છે, પરંતુ હવે કેટલાક સંતો, મહંતો તેમજ અલગ અલગ ધર્મના આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે। તેમાંથી એક કાબરાઉ ધામના બાપુ મણિધર બાપુ છે, તેઓ જગદીશ મહેતાના સમર્થનમાં આવ્યા છે અને જે તેમની સામે કેસ કરવામાં આવ્યો છે તે બાબતે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પોતાના બેબાક અંદાજ માટે જાણીતા જગદીશ મહેતાની મુશ્કેલી આ દિવસોમાં વધી છે, કેમ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં તેમના વિરુદ્ધ કોપીરાઇટ્સ તેમજ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આ ઘટનાને લઈને મામલો ગરમાયો છે અને કથિત ઓડિયો પણ તેમનો વાયરલ થયો હતો। જો કે આ સમગ્ર મામલાની તપાસ પોલીસ કરી રહી છે, પણ આ પ્રકારે પોલીસની કાર્યવાહીથી વિપક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક નેતાઓ તેમના સમર્થનમાં ઉતરીને સીધા સરકાર પર નિશાનો સાધી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે અને આને જ લઈને હવે રાજકીય આગેવાનો તો ઠીક, પણ કેટલાક ધાર્મિક આગેવાનો પણ મેદાને આવ્યા છે, જેમાં કાબરાઉના મણિધર બાપુ દ્વારા જગદીશ મહેતા સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે મામલે જગદીશ મહેતાના સમર્થનમાં પ્રતિક્રિયા આપી છે ને શું તેમણે વાત કહી છે તે સાંભળો। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી। મિત્રો, મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે, મણિધર બાપુ। મિત્રો, એક ધ્યાન રાખજો, સમાજમાં જે સાચું કહે ને એને બોલવા દો। બધા ભલે સાચા જ હોય છે, પણ મારે તમારું નથી લેવું, નથી કોઈનું લેવું, પણ સમાજમાં જે સારું બોલે છે, સારા કાર્ય કરે, સાચાને તો બોલવા દો। આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને, જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માં માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય, એના જ એવું થયું। જો સાચું બોલે છે ને બીજું કે આ હું કોઈ એમના વખાણ નથી કરતો, કોઈના હું ચારણ છું, પણ મારે બોલવું જોઈએ, કારણ કે અમે બધા 18 વર્ણને લઈને હાલી છે। સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં, એનું સન્માન ન કરો તો કાંઈ નહીં, પણ ખોટે ખોટા આપશકો ન નાખો, બહુ પાપ છે। આ તમે ગુનેગાર બનો છો, સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે। બીજું સાચું કહે છે તો સાચું છે ને, રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી, પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફ્યુઝ ઉડી જાય છે, એટલે અમુક જરીક સમજો તમે। જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું, પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા, અને નારદ મુનિનો કોઈ ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે, હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે, તો સાચું કહે છે। તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ, તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને, એ સમજી લેજો દુનિયા બધી જાણે છે। શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે, પણ આવા હાવ આપશકો ન નાખો આ માણા માથે, આ તમે ગુનેગાર બનો છો એક જાતનો। કોઈ માણા માથે સમજાવે ના આપશે, અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે, પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો, એ કોરાટે નથી માન્ય રાખતા, રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે। ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો। એનું પ્રૂફ હોય, જેને કંઈ વિડીયો હોય, આ હું બોલું એ પ્રૂફ છે, મોગલધામથી આ બાપુ બોલે છે। જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવાવાળો કોઈના બાપનું આટલું નથી, એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે। અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો એવો દબી દઈશું આપણે। ન કરો, આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે। કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દી, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં, અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાઈઓ, અને મને ગોતીને ખવડાવતી હતી, એટલે એ ખોટી। અને આ નવી આવી, એ નવી એમ કહે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો હવારથી સાંજથી મને ખાવા નથી દેતી, એ સાચા બોલીશ। જરીક સમજો, આ અર્થ તમને નહીં સમજો, હું ભણશો સમજી લ્યો। અને રવા દો, આ માણસની બધાય વરણને જરૂર છે, આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે, એમ બધાયની જરૂર છે।
નિંદામણ કાઢવાવાળાની જરૂર છે. એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે. સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે, તો બોલવા દો. શું કામ તમે ઓલું કરો? અને બીજું, તમારા બોલવાથી કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે. બરાબર, દુનિયા છે આ તો. હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા, આ સમાજ છે. એમ આ રવા દો. સાચું જે કામ કરે છે એ કરવા દો. અને સાચો માણસ છે અને છે. આ એક મોગલધામથી બાપુનો અવાજ છે. પણ રવા દો, ગુનેગાર બનો છો. કોઈ પણ વધારીને વાત કરવી આપશકો નાખો, ગુનેગાર છે હર કોઈ માણસ. હાલ અહીંયા આ ભૂલ કરી જ છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે. એમ રવા દો. આનું કારણ કે આ મોગલ એને માની રહી છે. પણ બીજું, મારી પાસે કોઈ કારણ નથી. કોઈ કારણને હું માનતો જ નથી. કોઈ પણ આવે, મારું કામ છે આશીર્વાદ દેવાનું. આશીર્વાદ દેવા જાય. પણ આપશકો ન નખ. સમાજમાં સાચા માણસની જરૂર છે. કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે અને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતુંય નથી. તમારા ઘર હાંસવીને બે હોત બસ છે. પણ સાચા માણસની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણસની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. આપે સાંભળ્યા હતા કાબરાઉ ધામના મણિધર બાપુ. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે રીતે જગદીશ મહેતા પોતાની નિડરતા અને બેબાકતાથી બોલતા હોય છે, તેના કારણે જે તેમની સામે ગુનો નોંધાયો છે તેના કારણે રાજકારણ તો ગરમાયું છે. પણ હવે આ મામલે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે, કેમ કે ધર્મના આગેવાનોનો પણ તેમને ટેકો મળી રહ્યો છે. હવે આગામી સમયમાં જોવું રહ્યું કે કઈ રીતે આ જગદીશ મહેતાનો જે કેસ છે તે બાબતે પોલીસ તપાસ કરે છે. શું હકીકત છે, શું સત્ય છે, એ તમામ બાબતો ઉપર સવાલ છે હાલ તો. પણ આગામી સમયમાં એ તમામ બાબતોના પણ ખુલાસાઓ થઈ શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.